ગુજરાત રાજ્યમાં ખજૂરભાઈના નામથી જાણીતા એવા નીતિન જાનીએ હવે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજસેવક એવા બારડોલીના રહીશ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ ચૂંટણી લડવા માટેની જાહેરાત કરી છે. ખજૂરભાઈએ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં હવે મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. સમાજસેવામાં ઉમદું નામ કમાવનાર અને ઠેર ઠેર ગરીબોના ઘર બનાવનાર એવા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ હવે એક રાજકોટના એક કાર્યક્રમમાં અંગેની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભણેલા યુવાનો ચૂંટણીમાં ખાસ રસ લે અને ભણેલા શિક્ષિત યુવાનો જો ચૂંટણી લડે તેવું તેમણે આહવાન કર્યું હતું. રાજકારણમાં ઝંપલાવાની જાહેરાતના કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેવી રીતના આમ આદમી પાર્ટી શિક્ષિત યુવાનોને મેદાનમાં ઉતારી રહી છે અને એકદમ જાગૃત નાગરિકોને મેદાનમાં ઉતારી રહી છે, ત્યારે હવે જાણીતા સમાજસેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈને હવે ચૂંટણી લડવાની જાહેરાતથી રાજકીય રીતે એક નવો વળાંક આવશે તેવું લાગી રહ્યું છે. હાલ તેઓ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે જાણવા મળ્યું નથી. કાર્યક્રમમાં યુવાનોને સંબોધીને મેં એવું કીધું હતું કે ભાઈ યંગ જનરેશનને આગળ આવવું જોઈએ. ઝેનજી જનરેશન છે, યુવાનો છે, તમામ લોકોને રાજકારણમાં આગળ આવવું જોઈએ અને તમારામાં કંઈક ક્ષમતા હોય, સમાજ માટે કંઈક કરવાની ભાવના હોય તો હરેક યુવાનોએ આગળ આવવું જોઈએ. કારણ કે યુવાનોની પરિભાષામાં રાજકારણ એટલે રાજકારણમાં ન આવવું જોઈએ, રાજકારણમાં ન જોડાવવું જોઈએ. ઝેનજી જનરેશનની પરિભાષામાં કહું તો રાજકારણમાં ન આવવું જોઈએ. એટલે એવા તમામ લોકોને કહેવા માંગુ છું કે જો તમે એવું વિચારતા હો કે રાજકારણ ખરાબ વસ્તુ છે તો રાજકારણમાં સારા લોકો ક્યારે આવશે. એટલે જેટલા પણ યંગ જનરેશનના લોકો છે તમામને કહું છું કે રાજકારણ સારું છે, સારા લોકો આમાં જોડાયેલા છે, સારા નેતાઓ આમાં જોડાયેલા છે, ભણેલા લોકો આમાં જોડાયેલા છે, સારું કામ કરનારા લોકો જોડાયેલા છે. એટલે તમારા મગજમાં જે થિંકિંગ ચાલે છે એને સુધારવી જોઈએ, રાજકારણમાં જોડાવવું જોઈએ, આગળ વધવું જોઈએ અને લોકો માટે દોડવું જોઈએ. કયા પક્ષને તમે પ્રાધાન્ય આપશો ચૂંટણી લડશો? કોઈ પક્ષને પ્રાધાન્ય મેં નથી આપ્યું. બીજું કે કયો વિસ્તાર છે એ પણ મને નથી ખબર. એનું કારણ છે કારણ કે ગુજરાતમાં મેં ઉત્તર ગુજરાતમાં કામ કર્યું, દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું, સૌરાષ્ટ્રમાં કામ કર્યું, હરેક વિસ્તારમાં કામ કર્યું છે. એટલે ક્યારેય મારો લક્ષ્ય એ નથી રહ્યો કે હું આ વિસ્તારમાં કામ કરું. બિંગ કલાકાર હું એવું માનું છું કે કલાકાર માટે આખું ગુજરાત એનું કાર્યક્ષેત્ર છે. એટલે મારું કોઈ एरियो नहीं, बस काम करूँ છે, લોકો માટે દોડવું છે. तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा, भरूच सिटी में, जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, भरूच.